નમસ્કાર મિત્રો, ફરી એક વખત સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે જોઈશું ધોરણ 6 સામાજિક વિજ્ઞાનનો પાઠ 2 આદિમાનવથી સ્થાયી જીવનની સફરના સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન. તો ચાલો જોઈએ ધોરણ 6 પાઠ 2 આદિમાનવથી સ્થાયી જીવનની સફર. સૌપ્રથમ જોઈએ પ્રશ્ન 1. યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો. પહેલું, નીચે આપેલ પ્રવૃત્તિઓમાંથી કઈ પ્રવૃત્તિ આદિમાનવો દ્વારા થતી? તો જવાબ આવશે ડી, આપેલ તમામ. ત્યારબાદ બીજો વિકલ્પ છે તેનો જવાબ આવશે ઓપ્શન સી, એ અને બી. ત્રીજામાં જોઈએ તો ઓપ્શન સી, લોખંડના. ચોથાનો જવાબ આવશે ડી, આપેલ તમામ. ત્યારબાદ આગળ જોઈએ પાંચમો, આદિમાનવ પથ્થરોનો ઉપયોગ કઈ પ્રવૃત્તિ માટે કરતા હતા? તો જવાબ આવશે ઓપ્શન સી, મકાન બનાવવા માટે. છઠ્ઠું છે તેનો જવાબ આવશે ઓપ્શન ડી, ઉપરોક્ત ત્રણેય વસ્તુઓ મળી રહે તેવા સ્થળે. સાતમું છે તેનો જવાબ આવશે ડી, એક પણ નહીં. આઠમાનો જવાબ આવશે ઓપ્શન સી, એ અને બી બંને. નવમું છે જેનો જવાબ રહેશે ઓપ્શન ડી, આપેલ તમામ. ચાલો આગળ જોઈએ ખાલી જગ્યા પૂરો. તો પહેલાનો જવાબ આવશે પાષાણ યુગ, બીજું છે એમાં મધ્યપ્રદેશ અને ત્રીજાનો જવાબ આવશે પુત્રો. ચોથું છે તેનો જવાબ આવશે મહેરગઢમાં, પાંચમામાં ચક્ર. ત્યારબાદ જોઈએ મને ઓળખો. પહેલું છે દક્ષિણ ભારતમાં આવેલ મારી ગુફામાંથી રાખના અવશેષો પ્રાપ્ત થયા. તો જવાબ આવશે કુરુનોલ. બીજું છે ઘણા વર્ષો પહેલાં મારામાં વ્યાપક પરિવર્તન આવતા વનસ્પતિ અને ઘાસના ક્ષેત્રો ઊભા થયા. તો જવાબ આવશે પૃથ્વીના વાતાવરણમાં. ત્રીજું છે મારા ઉપયોગથી સ્ત્રી પુરુષ અને બાળકો અનાજના દાણા એકત્રિત કરતા. તો માટીના વાસણો. ચોથું છે મારે ત્યાંથી બાળકોના મૃતદેહોના અવશેષો મળી આવ્યા. તો ઇનામ ગામ. ત્યારબાદ જોઈએ નીચેના દરેક વિધાનના ખોટા શબ્દ છેકી નાખો. તો પહેલામાં છેકાશે ગાય ભેંસ ઘોડો. વાક્ય બનશે સ્થાયી જીવન શરૂ થતાં આદિમાનવે ગાય ભેંસ પાળવાનું શરૂ કર્યું. બીજું વાક્ય છે જેમાં તંબુઓ પર છેકો આવશે. જવાબ આવશે વરસાદ અને જંગલી પ્રાણીઓથી બચવા આદિમાનવ પ્રાકૃતિક ગુફામાં રહેતા. ત્રીજું છે જેનો જવાબ આવશે પ્રાકૃતિક રંગો એટલે કે રાસાયણિક ઉપર લીટો. વાક્ય બનશે ભીમબેટકામાંથી મળેલા ચિત્રો પ્રાકૃતિક રંગો વડે દોરેલા છે. ચોથું છે આદિમાનવ અનાજનો સંગ્રહ માટીના ઘડા કે લાકડાની પેટી. તો લાકડાની પેટી ઉપર આવશે છેકો. વાક્ય બનશે આદિમાનવ અનાજનો સંગ્રહ માટીના ઘડામાં કરતા. આગળ છે એક વાક્યમાં ઉત્તર લખો. પહેલું, શિકાર કરતી વખતે આદિમાનવને કઈ મુશ્કેલીઓ પડતી? તો તેનો જવાબ તમે મિત્રો અહીં જોઈ શકો છો, જે પ્રમાણે તમારે લખવાનો રહેશે. ત્યારબાદ બીજું છે આદિમાનવ કેવા સ્થળે વસવાટ કરવાનું પસંદ કરતા, શા માટે? તે મિત્રો પણ જવાબ લખેલો છે, જે તમે જોઈને વાંચીને સમજીને જાતે પણ લખી શકશો. આગળ છે ત્રીજો પ્રશ્ન, ભીમબેટકાની ગુફામાં આદિમાનવે કયા કયા ચિત્રો દોરેલા છે? ત્યારબાદ પૂછાયેલું છે પૃથ્વી પર તૃણાહારી પ્રાણીઓની સંખ્યા કયા કારણસર વધી હતી? આગળ જોઈએ પાંચમું, સ્થાયી જીવનની શરૂઆતમાં આદિમાનવો કયા કયા પ્રાણીઓ પાળતા? તો તેના જવાબ તમે અહીં જોઈ શકો છો, કૂતરા, ઘેટાં, બકરા, ગાય, ભેંસ, ભૂંડ વગેરે. છઠ્ઠું છે પુરાતત્વશાસ્ત્રીઓએ ભારતમાંથી આદિમાનવના વસવાટના કયા કયા સ્થળો શોધી કાઢ્યા છે? તો કયા કયા સ્થળો છે પુરાતત્વશાસ્ત્રીઓએ આદિમાનવની વસાહતોના? ભુજ, હોમ, ગુફકાલ, ભુરંગી, મહેરગઢ, લાંધણોજ, ભીમબેટકા વગેરે. આગળ જોઈએ સાતમું, આદિમાનવ કૃષિની શરૂઆત કેવી રીતે કરી? તો આદિમાનવના વાતાવરણમાં વ્યાપક પ્રમાણમાં પરિવર્તન આવતા તેઓ ઘઉં, જવ અને અન્ય ધાન્ય સંપર્કમાં આવ્યા. આ રીતે આદિમાનવે કૃષિની શરૂઆત કરી. આઠમું છે આદિમાનવ કયા કયા પાક ઉગાડતા? તો આદિમાનવ ઘઉં અને અન્ય ધાન્યો ઉગાડતા. નવમું છે માનવી લગભગ કેટલા વર્ષો પહેલાં અગ્નિનો ઉપયોગ કરતા? તો માનવી લગભગ 11,000 વર્ષો પહેલાં અગ્નિનો ઉપયોગ કરતા શીખ્યા. દસમું છે સ્થાયી જીવનની શરૂઆતમાં આદિમાનવ કેવા ઘરોમાં રહેતા? તો સ્થાયી જીવનની શરૂઆતમાં આદિમાનવ ગારા, માટી અને ઘાસથી બનેલા મકાનોમાં રહેતા. ત્યારબાદ જોડકા જોડવાના છે મહાગઢ, તો તેની સાથે આવશે ઉત્તર પ્રદેશ, ચિરાન, તો તેની સાથે આવશે બિહાર, ઇનામ ગામ, તો તેની સાથે આવશે મહારાષ્ટ્ર, લાંઘણજ તો ગુજરાત અને બુર્જ હોમ તો આવશે કાશ્મીર. પારિભાષિક શબ્દોની સમજ આપો. પાષાણ યુગ તો પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલ માનવીનો સમયકાળ એટલે પાષાણ યુગ. બીજું છે તૃણાહારી, તો ઘાસ ખાનાર પ્રાણીઓને તૃણાહારી પ્રાણીઓ જ કહે છે. સ્થાયી જીવન તો કોઈ એક સ્થળ ઉપર વસવાટ કરતા હોય તેવા લોકોના વસવાટને સ્થાયી જીવન કહે છે. આગળ જોઈએ વિધાન અને કારણ આપો. પહેલું, આદિમાનવનું ભટકતું જીવન ગાળતા હતા. તો તેનો જવાબ તમે અહીં જોઈ શકો છો, આ પ્રમાણે તમારે લખવાનો રહેશે. ત્યારબાદ બીજું છે અગ્નિના ઉપયોગથી માનવ જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું. તેનો જવાબ પણ અહીં સંપૂર્ણ વિસ્તારથી આપેલો છે મિત્રો, જે તમારે જોઈને સમજીને જાતે લખો. ત્યારબાદ છે કૃષિના કારણે આદિમાનવના ભટકતા જીવનનો અંત આવ્યો. તેનો જવાબ પણ અહીં છે. ચોથું છે આદિમાનવ પાલતુ પશુઓનું જંગલી હિંસક પ્રાણીઓથી રક્ષણ કરતા. કેવી રીતે, શું હતું? તેનો જવાબ અહીં તમે જોઈ શકો છો વિસ્તારથી, જે તમારે લખવાનો રહેશે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન 5 છે ટૂંક નોંધ લખો. પહેલું છે ચક્રની શોધ. ચાલો ચક્રની શોધ વિશે અહીં તમને ટૂંક નોંધ આપેલી છે, જે તમારે લખવાની રહેશે. ત્યારબાદ છે આદિમાનવોની નવી પ્રવૃત્તિ. તો ચાલો આદિમાનવની શું શું પ્રવૃત્તિ હતી તે અહીં આપેલી છે, જે તમારે લખી શકશો. આગળ જોઈએ છઠ્ઠું, ભારતના નકશામાં નીચે આપેલ પુરાતત્વ સ્થળોએ નિર્દેશ કરો. તો આવશે કઈ કઈ જગ્યાએ કઈ વિસ્તાર છે, તમે અહીં ચિત્રમાં જોઈ શકો છો. નકશામાં કઈ જગ્યાએ કયો વિસ્તાર આવશે, જે તમે લખી શકશો.
આગળ જોઈએ 7મું, માગ્યા મુજબની પ્રવૃત્તિ કરો. વિવિધ યુગના ઓજારો અને હથિયારના ચિત્રોનો ચાર્ટ બનાવો. ચાલો તો પહેલું બનશે કુહાડી, બીજું છે તલવાર. ત્યારબાદ આવશે તીરકામઠું અને હથોડી. આ પ્રમાણે બનાવી શકાય. ચોથું છે નીચેના શબ્દો ચોરસમાં કેટલા પ્રાચીન માનવ હસ્તકલાના નામ છુપાયેલા છે તેને શોધી લખો. તો આવશે કુનોલ, મહેરગઢ, ભીમબેટકા, હલ્લુર, લાંઘણજ, ચિરાન, મહાગઢા અને ઇનામગા. મિત્રો, આ હતું વિડીયોનું સોલ્યુશન. આ વિડીયો સાથે આપણે ફરી મળતા રહીશું. આપ સૌએ વિડીયો જોયો, સાંભળ્યો, સમજ્યા તે બદલ આપનો આભાર. ધન્યવાદ.